શુભ સવાર મિત્રો. આજે આપણે અધ્યાય 2નો 61મો શ્લોક સમજીશું. તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસિત મત્પરઃ વસેહિ યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જે મનુષ્ય સમગ્ર ઇન્દ્રિયોને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખીને ઇન્દ્રિય નિગ્રહ કરે છે અને તેની ચેતના મારામાં સ્થિર કરે છે તે સ્થિર બુદ્ધિવાળો કહેવાય છે. આ શ્લોકમાં સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે યોગ સિદ્ધિની ઉચ્ચતમ અનુભૂતિ કૃષ્ણ ભાવનામૃતમાં જ છે. જ્યાં સુધી મનુષ્ય કૃષ્ણ ભાવનાપરાયણ થતો નથી ત્યાં સુધી ઇન્દ્રિયોને વશમાં રાખવાનું શક્ય નથી. આ પહેલાં ઉલ્લેખ થયો છે તેમ દુર્વાસા મુનિએ મહારાજ અમરીશ સાથે ઝઘડો ઊભો કર્યો હતો, કારણ કે મુનિએ અહંકારવશ થઈને મહારાજ અમરીશ ઉપર અનાવશ્યક રીતે ક્રોધ કર્યો હતો અને તેથી પોતાની વિવેક બુદ્ધિને અંકુશમાં રાખી શક્યા ન હતા. બીજી બાજુએ રાજા મુનિ એવા શક્તિશાળી યોગી ન હતા પણ ભગવાનના ભક્ત હતા, તેથી મુનિના બધા અન્યાય સહન કર્યા અને અંતે વિજય થયા. રાજા નિમ્નલિખિત ગુણોના પ્રભાવે પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખી શક્યા હતા. રાજા અમરીશે પોતાના મનને ભગવાન કૃષ્ણના ચરણ કમળોમાં સ્થિર કર્યું. વાણીને ભગવાનના ધામનું વર્ણન કરવામાં, કાન ભગવાનની લીલાનું શ્રવણ કરવામાં, હાથ ભગવાનના મંદિરને સ્વચ્છ કરવામાં, આંખો ભગવાનના સ્વરૂપનું દર્શન કરવામાં, શરીરને ભક્તના દેહનો સ્પર્શ કરવામાં, નાક ભગવાનના ચરણ કમળમાં ચડાવેલા ફૂલની સુગંધ લેવામાં, જીભ તેના સમર્પિત તુલસીપત્રનું આસ્વાદન કરવામાં, પગને જ્યાં ત્યાં ભગવાનના મંદિર હોય છે તે સ્થાનોની યાત્રા કરવામાં, મસ્તક ભગવાનને નમસ્કાર કરવામાં અને પોતાના અભિલાષાઓને ભગવાનની અભિલાષાઓને પૂર્ણ કરવામાં પરોવી દીધી. અને આ સમગ્ર ગુણોને કારણે તેઓ ભગવાનના મત પર ભક્ત બનવા માટે યોગ્ય પાત્ર બની ગયા. આ સંબંધમાં મતપર શબ્દ અત્યંત મહત્વપૂર્ણ છે. મનુષ્ય મતપર કેવી રીતે થઈ શકે તેનું વર્ણન મહારાજ અમરીશના જીવનમાં દર્શાવ્યું છે. મતપર પરંપરાના વિદ્વાન તથા આશ્રયશીલ બલદેવે વિભૂષણ કહે છે, મત ભક્તિ પ્રભાવેને સર્વેન્દ્રિય વિજય પૂર્વિકા સ્વાતમ દ્રષ્ટિ સુલેભિતિ ભાવ. ઇન્દ્રિયોને માત્ર કૃષ્ણની ભક્તિમય સેવા દ્વારા જ પૂર્ણપણે વશમાં રાખી શકાય છે. વળી કેટલીક વખત અગ્નિનું ઉદાહરણ પણ આપવામાં આવે છે. જેવી રીતે ભડકે ભળતો અગ્નિ ઓરડામાંની બધી વસ્તુઓ બાળી નાખે છે, તેવી રીતે જ યોગીના હૃદયમાં સ્થિત ભગવાન વિષ્ણુ સર્વ પ્રકારની અસદ્ધિઓને બાળી નાખે છે. યોગ સૂત્ર પણ વિષ્ણુના ધ્યાનને નિર્દેશ કરે છે, શૂન્યના ધ્યાનનો નહીં. કહેવાતા યોગીઓ કે જેઓ વિષ્ણુ રૂપ ન હોય તેવા કશાકનું ધ્યાન ધરે છે તેઓ માત્ર ઝાંઝવાના જળની શોધમાં પોતાના સમયને વ્યર્થ ગુમાવે છે. આપણે કૃષ્ણ ભાવનાપરાયણ થવું જોઈએ. પુરુષોત્તમ પરમેશ્વર પ્રત્યે એકનિષ્ઠ થવું જોઈએ. સાચા યોગનો એ જ એક ઉદ્દેશ છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ. શ્રી રામ